તો સુરતની ગોળોદરા આદર્શ પબ્લિક સ્કૂલની મનમાની સામે આવી છે। શાળાએ નિયત કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવી હોવાની માહિતી મળી છે। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15 ફીનો ઓર્ડર આપ્યો હતો અને આદર્શ પબ્લિક સ્કૂલે 17,000 ફી લીધી। જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમના રિપોર્ટમાં ખુલાસો થયો છે। શાળાએ ફી ભરવા માટે વિદ્યાર્થીને વારંવાર દબાણ કર્યું હતું। વિદ્યાર્થીને વારંવાર ટોર્ચર કરતા આખરે તેને આપઘાત કર્યો હતો। તો સુરતની ગોળોદરા આદર્શ પબ્લિક સ્કૂલની મનમાની સામે આવી છે। શાળાએ નિયત કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવી હોવાની માહિતી મળી છે। તો 15,000 ને બદલે 17,000 ફી કેમ ઉઘરાવી તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। શાળાએ નિયત કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવી હોવાની માહિતી મળી છે। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 ફીનો ઓર્ડર આપ્યો હતો। આદર્શ પબ્લિક સ્કૂલે 17,000 ફી લેતા સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતની ગોળોદરા આદર્શ પબ્લિક સ્કૂલની મનમાની સામે આવી રહી છે, શું અપડેટ? બિલકુલ સાચી વાત છે। સુરતના આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીને જે રીતે આપઘાત કરી લીધો હતો અને ધોરણ 8ની ભણતી વિદ્યાર્થીને આપઘાત કર્યો, ત્યારબાદ તેના પરિવારજનોએ શાળા ઉપર આક્ષેપ કર્યા હતા કે શાળા દ્વારા ફી ઉઘરાણી કરવામાં આવી હતી બાકી અને તેના કારણે વિદ્યાર્થીને આપઘાત કર્યો છે। જોકે ત્યારબાદ પોલીસે અને ડીઈઓ તમામે આ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા હતા। ડીઈઓ તપાસ ટીમ બનાવીને તપાસ પણ કરાઈ હતી। જોકે તપાસ કમિટીમાં આ તપાસના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે આપઘાત કરવા પાછળનું પારિવારિક કારણ હોઈ શકે છે, પરંતુ આ તપાસ દરમિયાન શાળાની અન્ય માહિતી જે છે તે સામે આવી છે અને ઉજાગર થઈ છે, જેમાં શાળાને ફી નિર્ધારણ કમિટી એટલે કે એફઆરસી દ્વારા 15,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થી દીઠ ફી લેવાનું નક્કી કરાયું છે। જોકે શાળા 17,000 રૂપિયા ફી લેતી હતી। આ બાબતે પણ જે ટીમે છે તે રિપોર્ટ કર્યો છે। સાથે સાથે ભૂતિયા શિક્ષકો કે પ્રિન્સિપાલ પણ હોવાની વાત હાલ પ્રાથમિક ધોરણે તપાસમાં સામે આવી છે, જેનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ તમામ બાબતે ડીઓ દ્વારા નોટિસ પણ શાળાને આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।